Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં 1990થી દશામાતાના સૌથી મોટી મૂર્તિનું ભવ્ય આગમન, કારેલીબાગથી કિશનવાડી સુધી ભક્તિનો મહામેળો. વડોદરા શહેરમાં વર્ષ 1990થી સ્થાપિત દશામાતાની સૌથી મોટી મૂર્તિનું આજે કારેલીબાગથી કિશનવાડી સુધી ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ડીજેના તાલ, નાસિક ઢોલ, ભજન કીર્તન અને જયકારાના ગુંજતા નાદ વચ્ચે સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. આગમન યાત્રામાં મહિલાઓ, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. માર્ગ પર અનેક સ્થળે ભક્તો દ્વારા દશામાતાની આરતી અને પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દશામાતાના આ ભવ્ય આગમનને લઈને કારેલીબાગથી કિશનવાડી સુધી ભારે ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત. સ્વાગત કરે છે. અમે 1990થી દશામાની સ્થાપના કરે છે. આજે વડોદરા શહેરની રાણી મા દશામાં 1990થી ઇકોઝેલની મૂર્તિ છે. ઇકોઝેલની મૂર્તિ અમે સ્થાપના કરવા લઈ જઈએ છીએ. કારેલીબાગથી If you like this video, then like, share and subscribe to Mirror Now.